સમગ્ર વિશ્વ આજે ક્લાઇમેટ ચેન્જના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. વધતું તાપમાન, પીગળતા ગ્લેશિયર્સ અને અનિયમિત ઋતુચક્ર માનવજાત માટે લાલ બત્તી સમાન છે. આવા સમયે ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે લડવા માટે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં કાર્યરત યુપીએલ ગ્રુપની સહાયક કંપની સુપરફોર્મ દ્વારા CSR હેઠળ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર વિશ્વ આજે ક્લાઇમેટ ચેન્જના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. વધતું તાપમાન, પીગળતા ગ્લેશિયર્સ અને અનિયમિત ઋતુચક્ર માનવજાત માટે લાલબત્તી સમાન છે. આવા સમયે ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે લડવા માટે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં કાર્યરત યુપીએલ ગ્રુપની સહાયક કંપની સુપરફોર્મ દ્વારા CSR હેઠળ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી હાથ ધરવામાં આવી છે. કંપનીના નાવ ફોર ક્લાઇમેટ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ટકાઉ વિકાસના પ્રોજેક્ટ્સની જમીની સ્તરે અમલી બનાવવામાં આવ્યા છે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયાના કપલસાડી ગામ ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણના જતન માટે સામૂહિક સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સુપરફોર્મના યુનિટ હેડ પ્રવીણદાન ગઢવીએ જણાવ્યું હતું કે કંપની માત્ર ઉદ્યોગ જગતમાં જ નહીં પણ પર્યાવરણ સુરક્ષામાં પણ અગ્રેસર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે માત્ર ઝઘડિયા વિસ્તારમાં જ 17.8 એકર જમીન પર 11,800 વૃક્ષોનું સફળતાપૂર્વક ઉછેર અને જાળવણી કરી છે. આ ઉપરાંત પાણીની અછત દૂર કરવા માટે 18 એકરમાં ફેલાયેલા સામુદાયિક તળાવનું સંરક્ષણ કરી અંદાજે 8.6 મિલિયન ક્યુબિક ફૂટ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં સફળતા મળી છે, જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. કંપનીના CSR લીડ કેરોલ ડિસોજાએ આ અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે કંપની દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, પરંતુ તેની સાથે સાથે પર્યાવરણના જતન અને સંવર્ધનને કંપની હંમેશા પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણે છે અને આગામી સમયમાં પણ આ ગ્રીન કવર વધારવાનું અભિયાન ચાલુ રહેશે. આજે યુપીએલ ગ્રુપની સુપરફોર્મ કંપની દ્વારા કપલસાડી મુકામે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે ક્લાઇમેટ થીમ ઉપર યુપીએલ દ્વારા પર્યાવરણને અનુલક્ષિત ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે. એની અંદર થોડા વર્ષોની અંદર ઝઘડિયા તાલુકાની અંદર ટોટલ 18 એકરની અંદર 12,000થી વધારે વૃક્ષોનું વાવેતર થયું છે. આજુબાજુના ગામમાં તળાવનું સંરક્ષણ કરી અને પાણીનો સંગ્રહ થઈ શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આશરે 25 લાખ કિલોલીટર જેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય યુપીએલ દ્વારા કરવામાં આવ્યું છે. યુપીએલ કંપની દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવામાં આવે છે. એ સંદર્ભે સોલર એનર્જી કંપનીની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર સોલર પ્લાન્ટ સ્થાપી અને કુદરતી ઉર્જાનો ઉપયોગ કરી અને ગ્રીન એનર્જી મળી શકે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ડ્રીપ ઇરિગેશનનું કાર્ય, ટ્રી પ્લાન્ટેશનનું કાર્ય અને પાણીના બચાવનું કાર્ય કરવા માટે યુપીએલ હંમેશા પર્યાવરણ બચાવમાં કટિબદ્ધ રહી છે. આપ સૌને પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ.